આજે આપણે મંચુરિયમની રેસીપી આપીએ છીએ તો કેટરસવાળા કેવી રીતે મંચુરિયન બનાવે અને અંદર કયા કયા શાકભાજી નાખે જેના બોલ બનાવે, એની અંદર ગ્રેવીમાં શું શું નાખે એ તમને બતાવું છું. અને સરસ મંચુરિયન બને છે. આ બાળકોને તમે ખવડાવો, વડીલોને ખવડાવો તો એકદમ હેલ્ધી બને છે, કોઈ નુકસાન નહીં કરે. નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ. તો આપણે મંચુરિયમની કોમેન્ટ આવી હતી તો અમારે જે કેટરસમાં વેજ મંચુરિયમ બને એ બનાવીએ છીએ. તો આપણે ઘરે કેવી રીતે બનાવવું એ બતાવું છું. એના માટે આ શાકભાજી લીધું છે. આ કોબી છે કિલો 1.5 કિલો, સૂકી ડુંગળી છે 250 ગ્રામ, લીલા મરચાં 100 ગ્રામ, 50 ગ્રામ આદુ છે, લીલી ડુંગળી 100 ગ્રામ, ગાજર, બીટ ને લીલા ધાણા અને 50 ગ્રામ લસણ. આપણે આ બધીનું કટિંગ કરી નાખીએ. આવી રીતે તમે ખમણી પણ હગો અને કટિંગ કરી હગો. તો આવી રીતે આપણે ખમણીથી બધા શાકભાજી છીણી દઈએ છીએ. કોબીને એક દડાને છીણો, બીજા દડાને છીણી દઈએ. કોબીને સાઈડમાં કરી દઈએ. $250 ગ્રામ ગાજરને આપણે આવી રીતે છીણી દઈએ છીએ. અને ગાજર સરસ છીણાઈ જાય પછી આનો આપણે બોલ બનાવવામાં ગાજરનો ઉપયોગ કરશું. અને 50 ગ્રામ જેવો આપણે વઘારમાં પણ ગાજર નાખશું એટલે સરસ વઘાર બનશે. એક બીટ લીધું છે, વજનમાં 100 ગ્રામ હશે. બીટ નાખવાનો એક ફાયદો છે કે આનાથી મંચુરિયનનો કલર એકદમ લાલ થાય અને આપણે કોઈ ફ્રૂટ કલર ઉપયોગમાં નહીં લેવો પડે. અને ફ્રૂટ કલર આમ તો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બીટ નાખવાથી મંચુરિયનનો કલર એકદમ લાલ થઈ જાય, કોઈ ફ્રૂટ કલરની જરૂર નહીં પડે. એટલે મંચુરિયનના બોલ બને એમાં આપણે આ બીટ નાખશું એટલે બોલનો કલર એકદમ લાલ થાય. તો આ 3 ડુંગળીને પણ આપણે છીણી નાખીએ. ડુંગળીને છીણી નાખી છે. ગ્રામ આદુની પેસ્ટ કરી નાખીએ. આપણે જે આદુ લીધું હતું એને ધોઈને કટિંગ કરી નાખ્યું છે. આદુને હાવ સૂંદો નહીં, આવી રીતે ઝટકા મારીને આખા પાખું રાખવાનું. આદુ, લસણ, ધાણા, મરચાં બધું આખા પાખું રાખવાનું છે. આવી રીતે થોડા થોડા કટકા રાખવાના, બધી લસણના, મરચાંના, બધી વસ્તુ. અને આ વાટકામ કાઢી લઈએ. આદુ આવી રીતે થઈ ગયું છે. લસણને આવી રીતે પેસ્ટ કરી નાખીએ. 50 ગ્રામ જેવું લસણ લીધું છે આપણે. આને આવી રીતે ઝટકા મારીને જ કરવાનું. આવી રીતે આખા પાખું કરી દેવાનું. આવી રીતે 50 ગ્રામ મરચાંની પેસ્ટ એ આખા પાખી કરી નાખીએ આપણે. મીડિયમ તીખા મરચાં છે. એટલે આખા પાખી પેસ્ટ કરવાની. આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ફરજિયાત છે. મંચુરિયનમાં નાખો તો મંચુરિયનનો સારો ટેસ્ટ આવે. ધાણા આપણે ડંઠલ હોતા જ કટિંગ કરી નાખીએ. મસ્ત દેશી ધાણા છે, સુગંધ લીલા ધાણાની સરસ આવે છે. 200 ગ્રામ આપણે લીલી ડુંગળીનું કટિંગ કરીએ છીએ. આને આપણે વઘારમાં ઉપયોગ કરશું. ડીશમાં આપણે લીલી ડુંગળીને વઘારના બીજા બધા શાકભાજી કાઢી લઈએ છીએ. આપણે આ વઘાર માટે ડુંગળીને, આદુ, લસણ, મરચાં કાઢી લઈએ.
50% આદુ આપણે વઘારમાં નાખશું, 50% લસણ વઘારમાં નાખશું, લીલા મરચાંની પેસ્ટ 50% વઘારમાં નાખશું, થોડી કોબી વઘાર માટે કાઢી લઈએ એટલી કોબી અને થોડા ગાજર લઈ લઈએ છીએ આપણે. આ બધી વઘારમાં નાખશું એટલું શાકભાજી, બધું શાકભાજી મિક્સ કરી દઈએ આપણે. મરચાંની પેસ્ટ નાખીએ છીએ, આ લસણ નાખીએ છીએ, આદુ નાખીએ છીએ, લીલા ધાણા અડધા નાખીએ છીએ, ડંઠલવાળા અત્યારે નાખી દેવાના. કાશ્મીરી મરચું અંદાજે 30 ગ્રામ જેવું વજનમાં નાખી દે છે. આનાથી મંચુરિયનના બોલનો કલર લાલ થાય. નમક 2 ચમચ નાખીએ છીએ, અંદાજે 20 ગ્રામ જેવું. ટોટલ મેંદો આપણે 150 ગ્રામ જેવો નાખીએ છીએ. અત્યારે 100 ગ્રામ નાખીએ છીએ 4 ચમચ, પછી ઘટશે તો પાછળથી 50 ગ્રામ જેવો 2 ચમચ નાખી દેવું. ફ્લાવર છે 200 ગ્રામ છે, અડધો નાખી દઈએ 100 ગ્રામ જેવો. પચાસ ગ્રામ કોર્નફ્લાવરનો આપણે વઘારમાં ઉપયોગ કરશું. આ ચોખાનો લોટ છે એ આપણે 100 ગ્રામ જેવો નાખીએ છીએ. આનાથી ક્રિસ્પી કુરકુરે થાય. મંચુરિયનના બોલ, આની અંદર આપણે સોસ નાખી દઈએ છીએ. ટમાટર મેગીનો સોસ અડધું પેકેટ નાખીએ છીએ, વજનમાં 60 ગ્રામ જેવો. હવે આની અંદર આપણે પાણી નથી નાખવાનું, આમને આમ મિક્સ કરી અને આના બોલ બનાવી નાખવાના છે. આમાં આપણે બીટ નાખ્યું છે એટલે એકદમ સરસ રેડ કલર આવી જાય. આવી રીતે મંચુરિયનના બોલ બાંધવાનું બેટર બનાવી લેવાનું. શાકભાજીનું પ્રમાણ વધારે રાખવાનું, ખાવામાં હેલ્ધી બનશે અને સ્વાદ સારો આવશે. અને આમાં કોઈ જાતનું પાણી નથી નાખવાનું, જે કોબીમાં ગાજરમાં પાણી નીકળે એનાથી જ આનો લોટ બંધાઈ જાય. ચમચ જેવો હજી મેંદો નાખીએ છીએ, પછી આપણે બોલ બની જાય એવું લાગે છે. આમાં એકદમ સરસ ઢીલું થઈ ગયું છે. આપણે નમક નાખ્યું એનાથી આ કોબીમાં ગાજરમાંથી પાણી નીકળ્યું છે. આમાંના બોલ બનાવી દઈએ આપણે. પાંચ ગ્રામ મરીનો ભૂકો નાખી દઈએ, આનાથી સરસ સ્વાદ આવશે મંચુરિયનનો. તો આવી કન્ડિશનનો આપણે મંચુરિયનનો લોટ બનાવી દીધો છે. હવે આપણે એના બોલ બનાવી લઈએ. તો હાથે હાથે આવી રીતે ગોળ ગોળ બનાવી દેવાના. પહેલાં આપણે એક ડીશ ભરી લઈએ, તેલ ગરમ મૂકી દીધું છે. પછી આ ડીશ ભરાઈ જાય પછી એકારે બધાને ફ્રાય કરી દઈએ. તો એવડા એવડા નાના નાના બોલ બનાવી નાખવાના અને આને મીડિયમ ગેસ ઉપર આપણે તળશું. આગળ બતાવીએ છીએ તમને. તો મિત્રો આપણે આવી જ રેસીપી લાવ્યા કરશું. તો વિડીયોને તમે લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો. અને કહેજો વિડીયો ક્યાંથી જોવો છો, કયા ગામમાંથી, કયા શહેરમાંથી, કયા દેશમાંથી. આવી રીતે બોલ બનાવી દેવાના અને ડાયરેક્ટ પણ તમે પૂરી શકો. તો આપણે એક પછી એક આમ પૂરી દઈએ છીએ તેલમાં. મીડિયમ તેલ રાખવાનું, ફાસ્ટ નહીં રાખવાનું. એટલા માય હું ત્યાં સુધી પૂરી દેવાના અને આને 1 મિનિટ એમણે પાકવા દેવાના. હવે આપણે આને નીચેથી આવી શાકાથી ફેરવી નાખવાનું. મંચુરિયનના બોલ તૂટે નહીં એવી રીતે ફોરાથી ફેરવી દેવાના. આથી ઘરે એકદમ
ટેસ્ટી મંચુરિયન બનશે. અને આમાં કોઈ જાતનો આપણે ફ્રૂટ કલરનો ઉપયોગ નથી કર્યો. તો મીડિયમ ગેસ ઉપર આ બોલને પાકતા 6-7 મિનિટ જેવો ટાઈમ લાગશે. તો 6-7 મિનિટ પકાવવાના બોલને. આવી રીતે આપણે ફેરવી નાખવાનું શાકાથી. મંચુરિયનને બોલને 5 મિનિટ પકાવવા દેવું આપણે. કડક થઈ જાય પછી કાઢી લેવું. મંચુરિયનના બોલ પાકે એને 6-7 મિનિટ થઈ ગઈ છે. બોલ પાકી ગયા છે, કાઢી લઈએ આપણે. બે વાર તળવાના થાય, આ બીજી વાર નાખી દઈએ છે. આવી રીતે તમે મંચુરિયન બનાવી શકો ઘરે જ. કદાચ કોર્નફ્લાવર ન હોય તો ખાલી મેંદો નાખી શકો. અને નવરાત્રિની સિઝનમાં જો મંચુરિયનનો વેપાર કરવો હોય તો એ પણ સારો થાય. આ એક પ્લેટ આની 100 રૂપિયા વેચાય છે, ફૂલ મંચુરિયન. આવી રીતે ફેરવી નાખવાનું ચપ્પુથી. બોલ તૂટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું. બીજો ઘાણ પાકી ગયો છે. બીજો ઘાણ આપણે કાઢી લઈએ છીએ હવે અને વઘારની તૈયારી કરી દઈએ. એક તપેલીમાં 1/2 લીટર પાણી લઈ અને એમાં 50 ગ્રામ કોર્નફ્લાવર નાખીએ છીએ, આરા લોટ. આપણે આ વઘારના તૈયારી કરીએ, મિક્સ કરી દઈએ પાણીમાં. અને આ મંચુરિયનનો મસાલો આવે, કોર્નફ્લાવર ના હોય તો આ પણ નાખીએ. પેકેટ આ નાખીએ. મિક્સ કરી દઈએ. આપણે તેલ ગરમ મૂકી દીધું છે. આપણે આ જે શાકભાજી કટિંગ કર્યા હતા, ડુંગળી, મરચાં, આદુ, ગાજર, એ બધું નાખી દઈએ છીએ. શાકભાજીને આપણે 2 મિનિટ જ પકાવશું, વધારે પકાવવાના નથી, થોડા કાચા રાખવાના છે. એટલે તીખાનો મરીનો પાવડર નાખી દઈએ, કાલા નમક. 1 ચમચ નમક નાખીએ છીએ. ડાર્ક સોયા સોસ 50 ગ્રામ. મેગીનો સોસ નાખીએ છીએ 1 પેકેટ. મિક્સ કરી દઈએ. જે આપણે કોર્નફ્લાવરનું ઓલા પેકેટનું પાણી કર્યું હતું એ નાખી દઈએ. શાકભાજીને ફૂલ નહીં પકાવવાના. અને 2 મિનિટ એક ઉકાળો આવે ત્યાં સુધી પકાવી દઈએ છીએ. થોડું કાશ્મીરી મરચું નાખી દઈએ કલર માટે, 1 ચમચ. આનો એક ઉકાળો આવશે ને એટલે આ ગરમ થઈ જાય અને આ ઘટ થઈ જાય જાડું. પછી આપણે આમાં મંચુરિયનના બોલ નાખી દઈએ. ઘટ થવા માંડી ગયું છે. આવી રીતે તમે મંચુરિયનનો વઘાર મારી શકો, બનાવી શકો. અને હવે ફૂલ નહીં પકાવવાનું, બાકી આ
શાકભાજી બધે પાકી જાય. હવે આ બોલ બનાવી નાખીએ. બોલને મિક્સ કરી દઈએ. આવી રીતે આપણા મંચુરિયનનો વઘાર લાગી ગયો છે. મંચુરિયન તૈયાર થઈ ગયા છે. આપણે ગેસ બંધ કરી દઈએ છીએ. ડુંગળીના પત્તા નાખી દેવાના ઉપરથી. થોડા લીલા ધાણા નાખીએ છીએ. આ મંચુરિયન આપણું તૈયાર થઈ ગયું છે. મંચુરિયનનો વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.